હવે આપણે વિદ્યાર્થી મિત્રો થોડાક વિશિષ્ટ વ્યવહારો આવે છે તેની સૌ પ્રથમ આપણે આમ નોંધ સમજી લઈએ, ત્યાર પછી આપણે આનું ઉદાહરણ જોશું. તો મેં ઉપર મુદ્દો લખ્યો છે અન્ય રીતે માલની જાવકના વ્યવહારોની આમ નોંધ, જેને વિશિષ્ટ વ્યવહારો પણ કહેવાય. અન્ય રીતે એટલે નથી ખરીદી કરતા, નથી વેચાણ કરતા, નથી ખરીદ પરત થતું, નથી વેચાણ પરત થતું, છતાં પણ માલ ધંધામાંથી જાતો હોય તો આવા પ્રકારના વ્યવહારોને વિશિષ્ટ વ્યવહારો કહેવાશે. એમાં આવો વ્યવહાર આવી શકે અંગત વપરાશ માટે માલ લઈ જાય ત્યારે, તો એ ધંધાના માલિકનો ઉપાડ કહેવાય. તો એવા સંજોગોમાં આમ નોંધ થાય ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. વ્યવહાર આવો જ હોઈ શકશે, પણ માત્ર મેં આમાં કિંમત લખી નથી. પણ આ આમ નોંધો અગત્યની છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે પાકી કરવાની થશે. નંબર 2, જાહેરાતમાં નમૂના તરીકે વેચેલ માલ. ધંધામાંથી જાહેરાત કરવા માટે નમૂના તરીકે, ડેમો તરીકે માલ આપવામાં આવે તો આ એક પ્રકારનો ધંધાનો જાહેરાત ખર્ચ છે. અને આ જાહેરાત ખર્ચ છે એ ખર્ચનું ખાતું ઉધાર થાય અને સ્ટોક ઘટે તો ખરીદ ખાતું શું થશે? જમા. નંબર 3, ધર્માદામાં માલ ધંધામાંથી આપવામાં આવે ત્યારે. ધર્માદો ધંધાનો ખર્ચ છે, ખર્ચ હોવાથી ધર્માદા ખર્ચ ખાતું ઉધાર થાય, સ્ટોક ઘટે તો તે ખરીદ ખાતું શું થશે? જમા. નંબર 4, માલ ચોરાઈ જાય ત્યારે. ધંધામાંથી કોઈ પણ સંજોગોમાં માલ ચોરાઈ જાય તો એ પણ ધંધાનું નુકસાન છે. પણ કેવું નુકસાન છે? તો કે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અને ખરીદી કરેલો સ્ટોક જો હોય અને ચોરી થાય તો એ સ્ટોક ચોરી થવાથી ઘટશે, તો સ્ટોક ઘટવાને કારણે આવા સંજોગોમાં ખરીદ ખાતું શું થશે? જમા. તો ત્યાં લખાશે તે ખરીદ ખાતે જમા. નંબર 5, નમૂના તરીકે મફત મળેલ માલ. આપણને બીજા કોઈ ધંધાવાળા એનું વેચાણ વધારવા માટે, એની જાહેરાત કરવા માટે આપણને મફત આપે તો આપણા ધંધામાંથી કોઈ પણ પ્રકારની આપણે લેવડ દેવડ હજી કરી નથી, આપણને ખાલી માલ મળે જ છે. તો આવા સંજોગોમાં આપણા ચોપડે આની હિસાબી ચોપડે કોઈ નોંધ થશે નહીં, માટે એ વ્યવહાર ગણાશે બિનઆર્થિક. નંબર 6, નમૂના તરીકે મફત મળેલ માલ વેચીએ ત્યારે. મફત મળેલો માલ વેચીએ ત્યારે. તો વેચાણ કરીએ તો રોકડમાં જ વેચાણ કર્યું હોય તો રોકડ આવે અને એ પ્રકારનું વેચાણ છે. તો વેચાણ કરવાથી માલ જાય તો આવા સંજોગોમાં નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. નંબર 7, આગથી માલ બળી જાય ત્યારે. કાઉન્સમાં મેં લખ્યું છે સંપૂર્ણ માલ બળી જાય ત્યારે. આનો કોઈ પણ પ્રકારનો ધંધાવાળાએ માલ ઉપર વીમો લીધો ન હોય તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ બધાય વ્યવહારની અંદર જોવા જાવ તો ખરીદ ખાતું જમા થાય છે. શા માટે? તો કે અન્ય રીતે માલની જ આવક છે. મેં પહેલાં પણ કીધું હતું કે અન્ય રીતે એટલે કેવી? તો કે નથી ખરીદી કરતા, નથી વેચાણ કરતા, નથી ખરીદ પરત થતું કે નથી વેચાણ પરત થતું, છતાં પણ માલ ધંધામાંથી જતો હોય તો એ એક પ્રકારની ધંધામાંથી સ્ટોક ઘટે છે. માટે આવા સંજોગોમાં બધાય વ્યવહારની અંદર ખરીદ ખાતું શું થશે? જમા. નંબર 8, 8મા વ્યવહારમાં કીધું આગથી માલ બળી જાય ત્યારે. કાઉન્સમાં મેં લખ્યું છે અંશતઃ. અંશતઃનો મતલબ શું થયો? તો કે માલ બળી જાય ને તમે વીમો લીધેલો હોય અને રેગ્યુલર ધંધામાંથી એ માલનું પ્રીમિયમ ભરતા હોય તો અડધો માલ બળી ગયો હોય તો અડધા માલ ઉપર વીમા કંપની તમને વીમો આપે તો ધંધાનું નુકસાન કેટલું જશે? અડધું. તો આવા સંજોગોની અંદર આમ નોંધ થશે. જો મેં કાઉન્સમાં લખ્યું વીમા કંપની વીમો આપે ત્યારે. તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર અંશતઃ આવશે. વીમા કંપની ખાતે ઉધાર જેટલો વીમો આપતો હશે તેટલા ખાતું ઉધાર થશે. અને બે સંજોગોમાં માલ તો તમારો ધંધામાંથી જાય જ છે તો તે ખરીદ ખાતે જમા થશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ પાકી કરવા માટે આ આમ નોંધ આપી છે.
વિડિયો લેક્ચર જોઈ અને તમે આમ નોંધ લખી લેજો. ચોપડીની અંદર માત્ર તમને મુદ્દા આપ્યા છે, પણ મેં મુદ્દા ઉપરથી તમને આમ નોંધ બનાવીને આપી છે. હવે આપણે આના પછીનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 5. નીચેના વ્યવહારોની મુરલીધરના ચોપડામાં આમ નોંધ લખો. કેના ચોપડામાં લખવાની છે? મુરલીધર. મુરલીધર કોણ છે? આપણે. બરાબર. કયા વર્ષની છે? તો કે 2014. મહિનો કયો આપ્યો છે? મે. પહેલી તારીખનો વ્યવહાર કીધો કે ધંધામાંથી 1000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. તો આગળ જુઓ, પહેલો જ વ્યવહાર આપ્યો, અંગત વપરાશ માટે માલ લઈ જાય ત્યારે. તો એની આમ નોંધ શું થાય? તો કે માલિકનો ઉપાડ છે, તો ઉપાડ ખાતું શું થાય? ઉધાર. તો આમ નોંધમાં જોઈએ, ઉપાડ ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે જમા રૂપિયા 1000. આવા વ્યવહાર 3 આવી ગયા છે, એટલે લગભગ તમને ખ્યાલ આવી જાય. બાબત જે લખી કે 1000નો અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. તારીખ 3. 700નો માલ આગથી બળી ગયો, જેનો વીમો ઉતરાવેલ ન હતો. વીમો ઉતાર્યો નહોતો, પણ આગ લાગી અને 700નો માલ કેવો થઈ ગયો? બળી ગયો. આગળ જુઓ, 7 નંબરનો વ્યવહાર. આગથી માલ બળી જાય ત્યારે સંપૂર્ણ. તો આવા સંજોગોમાં આમ નોંધ શું થશે? આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 700 રૂપિયા, તે ખરીદ ખાતે જમા રૂપિયા કેટલા? 700. આમ નોંધમાં પણ એ જ રીતે આપેલ છે. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 700, તે ખરીદ ખાતે જમા રૂપિયા 700. બાબત જે લખી છે, માલ આગમાં નાશ પામ્યો તેના. છે ને? તો આ વસ્તુ આવી રીતે સિસ્ટમથી તમે જોવો તો હેલી લાગશે. તારીખ 5. ધંધામાંથી 500નો માલ ચોરાઈ ગયો. માલ ચોરાઈ જાય છે, કોઈને વેચાણ કરતા નથી, ચોર આવે છે અને માલ લઈને વયા જાય છે. બીજે દિવસે ખબર પડી કે ભાઈ ધંધામાંથી માલ ચોરાણો, તો એની કિંમત નક્કી કરવામાં આવી. કેટલાનો માલ ચોરાણો? તો કે 500નો. આગળ પણ એવી જ આમ નોંધ આવી હતી. ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 500, તે સ્ટોક ઘટે માટે તે ખરીદ ખાતું જમા થાય રૂપિયા 500થી. બાબત જે લખ્યું, માલ ચોરાઈ ગયો તેના. બાબત જેમાં મોટે ભાગે તમે કિંમત નહીં લખશો તો પણ ચાલશે. તારીખ 8. પોલીસ તપાસ થતાં 100 રૂપિયાનો ચોરાયેલ માલ પરત મળ્યો. જે 500નો માલ ચોરાઈ ગયો હતો, પોલીસ કેસ કર્યો, પોલીસે શોધખોળ કરી, તો એ 500 રૂપિયાનો જે માલ ચોરાઈ ગયો હતો એ હવે આપણને પરત મળે છે. તો એ ધંધામાં માલ આવશે. પણ કેવી રીતે માલ આવશે? તો 100 રૂપિયાનો માલ આવશે તો ફરી પાછો સ્ટોક વધશે. તો આવું સ્ટોક વધવાથી ખરીદ ખાતું ઉધાર થાય, તે ચોરીથી થયેલ નુકસાન ખાતે શું થશે? જમા. નુકસાનનું ખાતું જમા કર્યું 100 રૂપિયાથી, તો આગળ જુઓ, 500 રૂપિયાથી ઉધાર કર્યું, તો 100 રૂપિયાથી જમા કરશો તો હવે ધંધાનું નુકસાન કેટલું જશે? 400નું. તારીખ 12. 2500નો માલ આગથી બળી ગયો. વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. મંજૂર રાખ્યો એટલે કે પૂરેપૂરો. તો વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા રૂપિયા 2500 છે. આ પ્રમાણે, કારણ કે પૂરેપૂરો દાવો મંજૂર કરે તો એમાં નુકસાન જવાનો કાંઈ પ્રશ્ન રહેતો નથી. અને આગમાં માલ નાશ પામ્યો છે એટલે 2500નો સ્ટોક ઘટશે, એટલે ત્યાં ખરીદ ખાતું શું કર્યું છે? જમા. તારીખ 15. 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% રકમનો દાવો મંજૂર કર્યો. 4000ના 50% એટલે 2000 રૂપિયા વીમા કંપની આપશે, તો ધંધાનું નુકસાન 2000નું જશે. અને પાણીમાં તણાઈ ગયો છે દરિયામાં, એટલે 4000નો સ્ટોક ઘટશે, એટલે ખરીદ ખાતું શું થશે? જમા. તો આવા સંજોગોની અંદર આમ નોંધ થાય. તારીખ 15. વીમા કંપની ખાતે ઉધાર 2000, માલ ડૂબવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2000, તે ખરીદ ખાતે જમા રૂપિયા 4000.
બાબત જે લખ્યું 4,000ની મૂળ કિંમતનો માલ ડૂબી ગયો, વીમા કંપની પાસેથી 50% રકમનો દાવો મંજૂર કર્યો તેના. તારીખ 16. 500નો માલ ધર્માદા તરીકે મફત વેચો. ધર્માદો કરો અને વેચ્યો તો એક પ્રકારનો ધર્માદો જ છે. આ ધર્માદો ધંધા માટે ખર્ચ છે, એટલે ધર્માદા ખર્ચ ખાતું ઉધાર થાય અને માલ ધર્માદામાં આપો છો એટલે અહીંયા કોઈ પણ પ્રકારના પૈસાની લેવડ દેવડ થતી નથી. માટે સ્ટોક ઘટે તો ખરીદ ખાતું શું થશે? જમા. તો 16 તારીખની આમ નોંધમાં જાહેર ધર્માદા ખર્ચ ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે જમા ₹500. બાબત જે લખાય ધર્માદામાં માલ આપ્યો તેના. ત્યાર પછી તારીખ 20. 200નો માલ જાહેરાતના હેતુથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફત વેચો. ધંધાની અંદર કોઈ એવી વસ્તુ નવી બનાવી હોય અને એનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને અથવા વેપારીઓને નાના નાના નમૂનામાં મફત આપો, તો જેનાથી ગ્રાહકો છે એ નમૂના તરીકે તમે આપેલી મફતમાં આપેલી વસ્તુ ડેમો તરીકે વાપરે અને એ વસ્તુ જો એને સારી લાગે પછી આપણી વસ્તુ ખરીદે. પણ તમે અત્યારે નમૂના તરીકે જે આપો છો એ એક પ્રકારનો જાહેરાત છે, ખર્ચ છે. તો જાહેરાત ખર્ચ ખાતું ઉધાર થાય અને માલ આપવાથી સ્ટોક ઘટે તો ખરીદ ખાતું જમા થાય. તારીખ 20. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 200, તે ખરીદ ખાતે જમા ₹200. બાબત જે લેખી જાહેરાત માટે માલ મફત વેચ્યો તેના. વેચ્યો અથવા આપ્યો આવા શબ્દનો પણ તમે ઉપયોગ કરી શકો. તારીખ 22. ઉત્પાદક પાસેથી 400નો માલ મફત નમૂના તરીકે આપણને એટલે કે મુરલીધરને મળ્યો. બીજાએ જાહેરાત કરવા માટે આપણને માલ નમૂનામાં આપ્યો હોય તો આપણા ધંધામાં માલ આવે જ છે. આપણીને ઉત્પાદક વચ્ચે કોઈ પણ પ્રકારની કાંઈ લેવડ દેવડ થતી નથી. માટે આ વસ્તુ છે એ હિસાબી ચોપડે બિનઆર્થિક ગણાશે. આગળ પણ જુઓ, વ્યવહાર નંબર 5 નમૂના તરીકે મફત મળેલ માલ, જે વ્યવહાર કેવો ગણાશે? બિનઆર્થિક. તારીખ 22માં પણ એ જ છે, બિનઆર્થિક વ્યવહાર છે. બરાબર. તારીખ 25 તારીખમાં શું કીધું? તારીખ 22ના રોજ મળેલ માલ વેચતા 300 મળ્યા. આપણને જે મફત માલ મળ્યો હતો એનું આપણે બારોબાર વેચાણ કરી દીધું. એ વેચાણ કર્યું તો આપણને કેટલા રૂપિયા મળ્યા? 300 મળ્યા. હોય તો રોકડા જ મળ્યા હોય, તો રોકડા મળે તો રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતું ઉધાર થાય. અને માલ કેવી રીતે મળ્યા? તો કે વેચાણ કરવાથી. તો વેચાણ કરવાથી માલ જાય. તો 25 તારીખની આમ નોંધમાં રોકડ ખાતે ઉધાર 300, તે વેચાણ ખાતે જમા ₹300. બાબત જે 300નો માલ જાહેરાત માટે મળેલ, તે વેચ્યો તેના. તારીખ 28. 1500નો માલ આગથી બળી ગયો. 1500ના માલમાંથી વીમા કંપનીએ 900નો દાવો મંજૂર કર્યો. જે માલ બળી ગયો હતો એનું ભંગાર માલનું વેચાણ કરતાં ₹200 ઉપજ્યા. મોસ્ટ આઈએમપી આમ નોંધ છે, પરીક્ષાની અંદર હોય છે. તો આનું કરવાનું કેવી રીતે? તો કે વીમા કંપની 900 આપશે એ તો તમને કહી દીધું છે, તો એ આપણું લેણું છે. તો વીમા કંપની ખાતું ઉધાર થાય 900થી. 1500ના માલમાંથી 900 વીમા કંપની આપશે, તો ભંગાર માલ વેચો તો એમાંથી કેટલા મળ્યા? 200. તો રોકડા આવશે, તો રોકડ ખાતે ઉધાર રૂપિયા કેટલા? 200. 1500માંથી 900 ને 200 ₹1100નો વહીવટ થઈ ગયો. તો ધંધામાંથી નુકસાન જાહે કેટલું? 400નું. કેવી રીતે જાય છે? આગ લાગવાથી. તો અહીંયા લખાય આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400. પહેલેથી બોલું છું, વીમા કંપની રૂપિયા આપશે 900 એટલે વીમા કંપની ખાતે ઉધાર 900.
ભંગાર માલ વેચતા 200 રૂપિયા રોકડા ઉપજ્યા તો રોકડ આવશે, રોકડ ખાતે ઉધાર રૂપિયા 200, તો ધંધાનું નુકસાન 400 જશે, તો લખાય આગથી થયેલ નુકસાન ખાતે રૂપિયા 400, તે પૂરેપૂરો માલ બળી જાય છે એટલે સ્ટોક ઘટશે, તો આવા સંજોગોમાં તે ખરીદ ખાતું જમા થાય રૂપિયા 1500થી. જુઓ છે, વીમા કંપની ખાતે ઉધાર 900, રોકડ ખાતે ઉધાર 200, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 400, તે ખરીદ ખાતે જમા રૂપિયા 1500. બરાબર. ત્રીસ તારીખ છેલ્લો વ્યવહાર. 600નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો, જે 200 રૂપિયામાં વેચ્યો. વીમો કાંઈ ઉતરાવેલો હતો જ નહીં, પણ 600 રૂપિયાનો માલ બહાર પડ્યો તો વરસાદ આવ્યો, પલળી ગયો, પલળવાથી બગડી ગયો, અને એ માલ વેચ્યો તો 200 રૂપિયા આવ્યા, તો રોકડા જ આવ્યા હોય તો રોકડ ખાતે ઉધાર, તો નુકસાન હકીકતમાં કેટલું ગયું હશે? 600નું નહીં, 600માંથી 200 મળ્યા તો નુકસાન કેટલાનું જાય? 400નું. તો વરસાદથી પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર 400, તે કોઈને આપ્યો તો નથી, પલળી ગયો છે. બરાબર. એટલે સ્ટોક ઘટે એટલે ખરીદ ખાતું શું થશે? જમા. કેટલા રૂપિયાથી? 600થી. તો રોકડ ખાતે ઉધાર 200, પલળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર 400, તે ખરીદ ખાતે જમા રૂપિયા 600. આ વિશિષ્ટ વ્યવહારો છે. બરાબર. તો બધાયની આમ નોંધ આ પ્રમાણે જ થાય. એક વસ્તુ તમે ધ્યાન રાખી હોય તો એક વ્યવહાર સિવાય બધાય વ્યવહારની અંદર સ્ટોક ઘટે છે, એટલે ખરીદ ખાતું શું થાય છે? જમા. 600નો વરસાદથી પલળી ગયેલ માલ 200માં વેચ્યો અને તફાવતની રકમ એટલે કે બાકીની રકમ નુકસાન ખાતે ઉધારી તેના. તો ઉધારનો સરવાળો અને જમાનો સરવાળો કરશો તો બે બાજુના સરવાળા સરખા થાય, 11,900. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર આ પ્રમાણેનું ઉદાહરણ તમને આપ્યું છે વિશિષ્ટ વ્યવહારનું, એ પણ તમે ગણજો. બરાબર. અસ્તુ.